હેલો દોસ્તો, તો આપ સર્વ મિત્રોનું સ્વાગત છે મારા એક નવીન બ્લોગમાં। તો મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર। આ મંદિર એ ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ગામમાં આવેલું છે। આ મંદિર એ સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે। આ મંદિરના પ્રાંગણમાં પહોંચતાની સાથે ખૂબ જ મોટા વિસ્તારમાં વાહન પાર્કિંગ વ્યવસ્થા આવેલી છે। સાળંગપુરમાં આવેલું શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરની કીર્તિ આજે 8 દિશાઓમાં ફેલાયેલી છે। આ મંદિરમાં વર્ષે આશરે 2 કરોડ જેટલા દર્શનાર્થીઓ આવે છે। દર શનિવારે સામાન્ય સંજોગોમાં પણ 25,000 થી 30,000 માણસો શ્રી હનુમાનજી દાદાના દર્શનાર્થે ઉમટી પડે છે। આ મંદિર આસોવદ પાંચમ, હનુમાન જયંતી, કાળી ચૌદશ તથા હિન્દુ ધર્મના તમામ તહેવારો ધામધૂમથી ઉજવાય છે। શ્રી કષ્ટભંજન દેવ મંદિરનો દિવસ સવારે 5:30 વાગ્યે મંગળા આરતીથી શરૂ થાય છે। ત્યારબાદ 6:30 થી 7 વાગ્યે બાળભોગ, 10:30 થી 11 વાગ્યે રાજભોગ થાય છે અને બપોરે 12 થી 3 દર્શન બંધ રહે છે। સૂર્યાસ્ત સમયે સંધ્યા આરતી અને રાત્રે 9 વાગ્યે શયન થાય છે। આ ધામમાં પહોંચતાની સાથે જ આપણને શ્રી હનુમાનજી દાદાની વિશાળ પ્રતિમા નજરે પડે છે કે જે શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર ધામમાં તારીખ 5 એપ્રિલ 2023ના રોજ હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ પંચધાતુમાં બનેલી ગુજરાતમાં હનુમાનજી મહારાજની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ પીઠના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના હસ્તે 54 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આ કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાનું નિર્માણ પંચધાતુમાંથી કરવામાં આવ્યું અને તેમાં પંચધાતુની જાડાઈ 7 mm જેટલી છે। 54 ફૂટ ઊંચી આ પ્રતિમા હરિયાણાના માનેસરમાં તૈયાર કરવામાં આવી છે અને તેનું વજન 30,000 કિલો છે કે જે લગભગ 5,000 વર્ષ સુધી અડીખમ રહે તેટલી મજબૂત અને ભૂકંપ પ્રતિરોધક ક્ષમતા ધરાવે છે। મિત્રો, જ્યારે પણ સાળંગપુરનું નામ આવે એટલે શ્રી કષ્ટભંજન દેવનું નામ પહેલાં જ આવે છે। તો ચાલો આપણે સૌ સાથે મળીને આ મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ અને તેની સાથેની કેટલીક રસપ્રદ માહિતી જાણીએ। તો વાત જાણે એમ છે કે સ્વામિનારાયણ ભગવાન આ ગામમાં બહુ રહેતા હતા। એ સમયે ગામના ધણી જીવા ખાચર હતા અને એમને 2 દીકરા હતા, વાઘા ખાચર અને અમરા ખાચર। અને આપણે સૌ જાણીએ છીએ એમ આ સમાજના નિયમ પ્રમાણે જે જન્મે છે એને મરવું પડે છે। એ જ રીતે જીવા ખાચર અને અમરા ખાચર પણ આ ધામમાં જતા રહ્યા હતા। એ સમયે વાઘા ખાચર નાના હતા અને તેમના સમયગાળા દરમિયાન 3 વર્ષ સુધી દુષ્કાળ પડ્યો અને ગામમાં ભૂખમરા પેદા થયો। પછી બને છે એવું કે બાજુના બોટાદ શહેરમાં ગોપાળાનંદ સ્વામી આવ્યા હતા અને વાઘા ખાચર એ સ્વામીના પાકા સેવક હતા। વાઘા ખાચર ગામના 5 થી 10 આગેવાનોને લઈને બોટાદ ગયા અને બોટાદ જઈ સ્વામીના ચરણમાં માથું મૂકીને ખૂબ રડ્યા। સ્વામીએ પીઠ થાબડતા પૂછ્યું કે વાઘા કેમ રડે છે? ત્યારે વાઘા ખાચરે કહ્યું કે ગુરુ, 2 દુષ્કાળ પડ્યા છે, વરસાદ નથી પડતો અને સંતો નથી આવતા। રડતા રડતા વાઘા ખાચરે એટલું કહ્યું કે સ્વામી, અમે ભૂખ્યા રહી શકીએ છીએ પરંતુ સાધુ વગર ન રહી શકીએ। અમે અમારા શસ્ત્રો વેચી નાખીશું પરંતુ સાધુને ભૂખ્યા નહીં જવા દઈએ। અમારા ગામમાં કૃપા કરી તમે પધારો। ત્યારે ગોપાળાનંદ સ્વામીએ વાઘા ખાચરની પીઠ થાબડતા કહ્યું કે જા વાઘા, હું તારી પાછળ પાછળ આવું છું। હવે એ સમયે બોટાદમાં કાનો નામનો કડિયો રહેતો હતો। આ કડિયો એ નાના નાના મકાનો બનાવતો। તો એ કડિયા અને 5 સંતોને લઈ ગોપાળાનંદ સ્વામી વિક્રમ સંવત 1904માં સાળંગપુર ખાતે આવ્યા
અને આખા ગામની પ્રદક્ષિણા કરી. ગામ ફરતે પ્રદક્ષિણા કરી સ્વામીએ ગામમાં રહેલા સૌથી મોટા પાળિયા પર હાથ મૂકીને પૂછ્યું કે વાઘા આ કોણ છે? તો વાઘા ખાચરે કહ્યું કે સ્વામી આ તો મારા પિતાના પિતા કે જે ધર્મ માટે ખપી ગયા હતા તે અદા બાપાનો પાળિયો છે. ત્યારે સ્વામીએ કહ્યું કે વાઘા આને અમે હનુમાનજી બનાવી દઈએ અને દુનિયા આખી પૂજે તેવું કરી દઈએ તો તને કંઈ વાંધો છે? વાઘા ખાચર સ્વામીના ચરણોમાં પડીને કહ્યું કે કૃપા કરો, આનાથી એમનું પણ મોક્ષ થશે અને અમારા ગામનું પણ ભલું થશે. પછી અહીં રહેલા દરબાર ગઢમાં એ પથ્થર લાવ્યા. ત્યારબાદ ગોપાળાનંદ સ્વામીએ કાના કડિયાને કહ્યું કે કાના હનુમાનજીની સરસ મૂર્તિ બનાવ. તો કાનો કડિયો સ્વામીને કહે છે કે સ્વામી હું તો દિવાલ બનાવનાર માણસ છું, શિલ્પી નથી, મને મૂર્તિ બનાવતા ન આવડે. ત્યારે સ્વામીએ કાનાને પાસે બોલાવીને બે હાથથી માથું પકડીને કહ્યું કે જા, તારાથી મૂર્તિ સરસ થશે. સ્વામીએ કાગળ પર દોરી કાનાને કહ્યું કે લે આવી મૂર્તિ કરજે. પછી ગોપાળાનંદ સ્વામી કહેતા ગયા કે મૂર્તિ તૈયાર થાય એટલે અમને સંદેશો મોકલાવજો, અમે આવીશું. 5.5 મહિના સુધી આ મૂર્તિનું કામ ચાલ્યું. પછી સ્વામીને સમાચાર મોકલાવ્યા અને એ જમાનામાં સ્વામી 200 સાધુ અને વિદ્વાન 25 બ્રાહ્મણોને લઈને અહીં આવ્યા હતા. ગોપાળાનંદ સ્વામીએ બહુ મોટો યજ્ઞ કરાવી સંવત 1905માં આસોવદી પાંચમના દિવસે ધામધૂમથી હનુમાનજી મહારાજની સ્થાપના કરી. એ સમયે કેશવદાસજી સ્વામી હતા. એમને સમાધિ કરાવી અક્ષરધામમાં મોકલ્યા કે જ્યાં કેશવદાસજી સ્વામીએ અક્ષરધામમાં જઈને સ્વામિનારાયણ ભગવાનને વાત કરી કે ગોપાળાનંદ સ્વામી તમારા સંકલ્પ પ્રમાણે સાળંગપુરની અંદર સ્વતંત્ર હનુમાનજીનું ધામ બનાવે છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાને ત્યાં બેઠા બેઠા વરદાન આપ્યું કે જે આ હનુમાનજી મહારાજ એ જીવ પ્રાણી માત્રના કષ્ટોનો નાશ કરશે, એટલે એમનું નામ કષ્ટભંજન દેવ પડ્યું. પછી કેશવદાસજી સ્વામી સમાધિમાંથી જાગી ગોપાળાનંદ સ્વામીને તમામ વાત કરી. ત્યારબાદ ગોપાળાનંદ સ્વામીએ લાકડી દાઢી સાથે ટેકવીને હનુમાનજીની મૂર્તિની આંખમાં આંખ મેળવી ત્રાટક કર્યું. આ સ્વામીએ અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો હતો. આ ત્રાટકથી મોટા અવાજો થવા લાગ્યા. એ સમયે ગોવિંદાનંદ સ્વામી આરતી ઉતારતા હતા. ત્યારે મૂર્તિ આખી ધ્રુજવા લાગી. ભયંકર અવાજો ભક્તો સહન ન કરી શક્યા, એટલે ગોપાળાનંદ સ્વામીનો હાથ પકડીને ભક્તોએ કહ્યું કે ખમયા કરો સ્વામી, એટલે સ્વામીનું ધ્યાન તૂટી ગયું. પછી સ્વામીએ કહ્યું કે થોડી વાર જો જાળવી ગયા હો તો મારે આ હનુમાનજીને બોલતા કરવા હતા. પછી હનુમાનજી ખડખડાટ હસવા લાગ્યા, એટલે સ્વામીએ કહ્યું કે તમારે હવે આમ જ રહેવાનું છે. અને વધુમાં જણાવ્યું કે આજથી હું તમારું નામ કષ્ટભંજન દેવ પાડું છું અને અમારી તમને વિનંતી છે કે અહીં જો કોઈ જીવ પ્રાણી આવે તો તેમના માત્ર ને માત્ર દુઃખ દૂર કરવાના છે.
મિત્રો, અહીંયા ગુજરાતનું સૌથી મોટું હાઈટેક શ્રી કષ્ટભંજન દેવ ભોજનાલય બનાવવામાં આવ્યું છે કે જેમાં 4000 ભાવિ ભક્તો એકસાથે બેસીને જમી શકે તેવી વ્યવસ્થા છે. આ ભોજનાલયમાં વિશાળ કિચન છે કે જેમાં 1 કલાકમાં 20,000થી પણ વધુ લોકોની રસોઈ બની શકે છે. આ રસોઈ એ ગેસ, વીજળી અને લાઇટ વગર થર્મલ બેઝથી બને છે. આ ભોજનાલયમાં કુલ 7 ડાઇનિંગ હોલ પણ છે. આ મંદિરમાં 25 ફૂટ પહોળો સભા મંડપ છે કે જેને આરસના પથ્થરથી જડવામાં આવ્યો છે. હનુમાનજીની મૂર્તિ જ્યાં પ્રસ્થાપિત કરવામાં આવી છે એ રૂમના બારણા ચાંદીના છે અને આ મૂર્તિની પૂજા એ બ્રહ્મચારી બ્રાહ્મણ દ્વારા જ કરવામાં આવે છે. અહીંયા હનુમાનજી મહારાજ પાસે જવા માટે પૂજારીએ નિયમમાં રહેવું પડે છે. સ્નાન કર્યા પછી પૂજા કરતી વેળાએ કોઈ સાધુ પણ અડી જાય તો પણ ફરી સ્નાન કરવું પડે છે. કાળી ચૌદસના દિવસે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. પ્રેતાત્માઓથી પીડિત લોકો તેમના ત્રાસથી છૂટવા માટે પણ અહીં આવે છે. એવું કહેવાય છે કે અહીંયા આવવાથી ખરાબ આત્માઓ કે જે તમને હેરાનગતિ કરતી હોય તેનાથી મુક્તિ મળી જાય છે. આ સિવાય અહીંયા માનસિક વિકલાંગોને પણ તેવી શ્રદ્ધા સાથે લાવવામાં આવે છે કે તેમના દુઃખને કષ્ટભંજન હનુમાનજી દૂર કરી શકે. શનિવારે અહીંયા ખૂબ જ મોટો મેળાવડો પણ જામે છે. આ દિવસે અહીંયા લાખો શ્રદ્ધાળુઓ પોતાની આસ લઈને આવે છે અને તેમના દુઃખ કષ્ટભંજન હનુમાનજી દૂર કરે છે. તો દોસ્તો, આ વિડીયોમાં આટલું જ. ફરીથી મળીએ છીએ એક નવીન બ્લોગ સાથે. તો ત્યાં સુધી વિડીયોને એક લાઇક કરજો, વિડીયોમાં કોમેન્ટ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા મિત્રગણ સાથે શેર કરજો. અને અત્યાર સુધી તમે જો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોવ તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.